હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનુસ કિચન. આજે આપણે બનાવશું સમોસા શક્કરપારા. સમોસા શક્કરપારા લંચ બોક્સમાં બાળકોને ખૂબ જ ભાવે છે. સવારે ચા સાથે પણ નાસ્તામાં સરસ લાગે છે. તો જોઈ લઈએ રેસીપી. 1 વાટકી ઘઉં, 1 વાટકી મેંદો, 1 ચમચી જીરું, અડધી ચમચી અજમો, અડધી ચમચી મીઠું, 3 ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી દેવાનું છે. લોટ ઢીલો ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આપણે લોટમાં થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને ભાખરી જેવો એકદમ કડક લોટ બાંધવાનો છે. તો તૈયાર છે આપણો શક્કરપારાનો લોટ. હવે આપણે સ્લરી માટે 3 ચમચી ઘઉંનો લોટ, 2 ચમચી ગાયનું ઘી, બંનેને બરાબર મિક્સ કરીશું. તો તૈયાર છે આપણી સ્લરી. હવે બાંધેલા લોટમાંથી એક કણક લઈને આ રીતે પાતળું વણીશું. વણવા માટે નીચે જરૂર પડે તો તેલનો ઉપયોગ કરી શકો છો. મેંદાનો લોટ હોવાથી રોટલો નીચે ચોંટતો નથી. કણકને એકદમ આપણે પાતળી વણી લેવાની છે. હવે તમે કોઈ પણ વાસણથી આ રીતે ગોળ શેપ આપી શકો છો. સેમ એ જ રીતે બીજો કણક લઈને પણ આપણે પાતળું વણી દેવાનું છે. ઘઉં સાથે મેંદો હોવાથી એકદમ પતલું વણીએ તો જ કડક ને ક્રિસ્પી બને છે. શેપ આપવા માટે તમે ગ્લાસ, ફાટકી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. હવે નાના બનાવેલા ગોળ શેપમાં સ્લરીને લગાવી દઈશું અને ફોલ્ડ કરીને ફરી આપણે ઉપર સ્લરી લગાવશું અને આ રીતે ટ્રાયેંગલ સમોસા જેવો શેપ આપીશું. આ જ રીતે હું બધા જ શેપ આપી દઈશ. તો તૈયાર છે આપણા ટ્રાયેંગલ શેપ. હવે આપણે એને ગરમ તેલમાં તળી લઈશું. સમોસાને આપણે ધીમી આંચ પર તળવાના છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર કાઢી લઈશું. આ જ રીતે બીજા શક્કરપારા પણ તળી લઈશું. તો તૈયાર છે આપણા સમોસા શક્કરપારા. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે. તો તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. Thank you for watching.